ગંજી પત્તાના પાના પૈસાથી હાર જીતનો જુગાર રમતા 3 ઈસમોને રોકડ રૂપિયા 11,200ના મુદ્દામાલ સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। તેઓ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ તથા ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાડા તથા LCB સ્ટાફના અધિકારીને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સખત સૂચના આપી છે। તારીખ 5/10/2024ના રોજ ભાવનગર LCBના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સરવૈયાને બાતમી મળી હતી કે ભાવનગર નવા ગુરુદ્વારા સામે ખુલ્લા પ્લોટમાં જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઈ ગોળ કુંડાળો વળીને ગંજી પત્તાના પાના વડે હાથ કાપનો હાર જીતનો જુગાર રમે છે। જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ગંજી પત્તાના પાના પૈસાથી હાથ કાપનો હાર જીતનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા છે। તેઓ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર।